નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોટા ભાગના લોકો જાણે છે કે વધુ પડતું ખાંડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જેના કારણે વ્યક્તિને ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયરોગ અને કેટલાક કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ રહે છે। આ જ કારણ છે કે આરોગ્ય નિષ્ણાતો ઓછી અથવા મર્યાદિત માત્રામાં ખાંડનું સેવન કરવાની ભલામણ કરે છે। જી હા મિત્રો, આરોગ્ય નિષ્ણાત કહે છે કે જ્યારે તમે જરૂરિયાત કરતાં વધુ ખાંડનું સેવન કરો છો તો તમારું શરીર ઘણા ચેતવણીનો સંકેત આપવાનું શરૂ કરે છે। આ ચિહ્નોને ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો તમને યોગ્ય માત્રામાં ખોરાક ખાધા પછી પણ ભૂખ લાગે છે અથવા તો કંઈક મીઠી ખાવાની લાલસા અને વારંવાર પરેશાન કરતી રહે છે તો ખાંડનું વધુ પડતા સેવનના કારણે હોઈ શકે છે। જી હા મિત્રો, જ્યારે તમે વધુ માત્રામાં ખાંડ ખાવ છો ત્યારે તે તમારા શરીરને અમુક સમય માટે ઉર્જાથી વંચિત રાખે છે। ઝડપથી જે દરમિયાન તમે તમારું સારું અનુભવો છો તે થોડા સમય અને પછી એનર્જી લેવલ એટલી ઝડપથી ઘટી જાય છે, જેના કારણે તમારી ખાવાની લાલસા અને ખાસ કરીને ખાંડની તૃષ્ણા વધારે છે। તેનો અર્થ એ છે કે તમારા શરીરને લુપ્ત કરી નાખે છે। તે ઉપરાંત વધુ પડતી ખાંડનો વપરાશ તમારા આંતરડાના સારા અને ખરાબ બેક્ટેરિયા અને સંતુલનનો વિક્ષેપ કરી શકે છે, જે સંભવિત પેટનું ફૂલવું અવસ્થા અને પાચન સમસ્યામાં તરફ દોરી જાય છે। આવા લક્ષણો દેખાય તો ખાંડનું સેવન ઓછું કરો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા